બોટાદ જિલ્લાના રાણપુરના ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરોની માંગ સાથે ધર્મસભા યોજાઈ। ગાય માતાનું પૂજન કરીને ગાય માતાને સાથે રાખીને ભવ્ય રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ રાણપુર શહેરમાં માલધારી ચોક ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધર્મસભામાં નાગનેશ મોટા મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પતિત પાવનદાસજી બાપુ, હરિરામ બાપુ, પૂજ્ય ઋતુ બાપુ, પૂજ્ય નવીન બાપુ, પૂજ્ય પિન્ટુ બાપુ, પૂજ્ય બલરામ બાપુ, પૂજ્ય નરુ બાપુ સહિત અનેક સંતો મહંતો તેમજ ગૌસેવકો, રાણપુરના હિન્દુ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સનાતની ભાઈઓ હાજર રહ્યા હતા। ધર્મસભામાં સંતો દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે, ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે, ગાય ઉપર કાનૂન બને જેવી અનેક માંગ સંતો દ્વારા કરવામાં આવી હતી। ધર્મસભા બાદ તમામ સંતો અને સનાતની હિન્દુ ભાઈઓની વિશાળ સંખ્યામાં રેલી યોજાઈ હતી। જય ગૌ માતા, જય શ્રી રામ। ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરોની માંગ સાથે માલધારી ચોકથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય રેલીમાં હિન્દુ ભાઈઓએ ગાય માતાનું પૂજન કરી ગાય માતાને રેલીમાં સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું પહોંચ્યા હતું। આ સમયે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ। महामंडलेश्वर महंत श्री पतित पावनदास त्यागी मोटारामजी मंदिर नागनेश बधाय सनातनीओ गौ जे सेवको छे हिंदुओ छे आ लोकोने गौने सन्मान माटे गौने राष्ट्र माता घोषित करवा माटे आयोजन आ आवेदन पत्र सरकार श्रीने आपवामां आव्युं छे। सरकार द्वारा मामलेदार साहेब द्वारा कहेवायो के आ पत्र जो छे बधाय गौ पालकोनी गौ सेवकोनी सनातनीओनी जे सही से सम्मत छे हम सरकार सुधी तक पहुंचाड़शुं और राम जी की इच्छा से भारतवर्ष में गौ माता की रक्षा जेवी रीति हो, गौ संवर्धन हो, गौ पालन हो, ये सरकार श्री नो कहूं है। हमारे भारतवर्ष से संतों का एक ही मत है, संतों ने आज नहीं अनादिकाल से गाय भारत माता है, मतलब गौ माता है और राष्ट्र माता है। लेकिन इन्हें हमें शास्त्रीय तरीके और सिद्धांतिक तरीके और आपके सरकार के जो सिद्धांतों के तरीके गाय माता ने राष्ट्र माता घोषित करवा मांगी है। ज्यां सुधी तक राष्ट्र माता और गाय माता राष्ट्र माता बनी रूप है, ये प्रमाणे सरकार की शू व्यवस्था है। हमारे भारतवर्ष में साधु संतों महात्माओं अखाड़ाओं सभी इस बात पर तत्पर है और इन्हें माटे राम सरकार ने प्रथम स्वरूप में अतारी आवेदन पत्र आपवामां आव्युं छे। पण राम आंगल और विशेष एनो अभियान है पूरे भारतवर्ष में। यदि बनशे त्यां सुधी साधु महात्मा शांतिपूर्वक और सनातनियों शांतिपूर्वक आ लक्ष्य ने प्राप्त करवा मांगे। लेकिन आने यदि लक्ष्य ने शांतिपूर्वक नहीं थई सके तो साधु महात्मा क्रोधित है और अशांत है, उग्र है और रामईशा इने द्वारा जे करवामां आवे ए होत करशुं। रामईशा बधाने जागृत करशुं। रामईशा जय गौ माता। हितेश भाई भरवाड़, गौनंदी सेवा ग्रुप टीम राणपुर। गौ माता ने राष्ट्रमाता नो दर्जो मळी रहे, केन्द्र में एनो कानून बने एवी अमारी मांग है। અને આગામી સમયમાં આ કાર્ય પૂરો નહીં કરવામાં આવે સરકારશ્રી દ્વારા તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। એનો કડકમાં કડક કાનૂન બનવો જોઈએ, એને સજાને પાત્ર થવું જોઈએ। લોકો અત્યારે એને ઉપર તીક્ષ્ણ હથિયારથી વાર કરી રહ્યા છે। અનેક જીવો આપ રોડ ઉપર જોઈ રહ્યા છો ઘાયલની સ્થિતિમાં પીડા હોય છે। તો એના માટે કાયદો અને કાનૂનની વ્યવસ્થા થાય તો એની સુરક્ષા વધી જશે। સમગ્ર ભારતભરમાં સાધુ સંતો, શંકરાચાર્યો, જગતગુરુઓ અને મહામંડલેશ્વર સૌ સંતોના આશીર્વાદથી, ગૌ માતાના આશીર્વાદથી એક ગૌ સન્માન આહવાન અભિયાનની શરૂઆત થઈ છે। આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌ માતાને સન્માન મળે, સુરક્ષા મળે અને સન્માન મળે અને સેવા અને સંવર્ધન થાય। મુખ્ય હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે। તો સમગ્ર ગુજરાતમાં આજના દિવસે 7 તારીખે અને ગુરુવારે વૈશાખ વદ પાંચમના દિવસે આ અભિયાનમાં સમગ્ર ગુજરાતમાં ધર્મસભા અને સરકારી કચેરીમાં પ્રાર્થના પત્ર એટલે કે આવેદન પત્ર સરકારી અધિકારીને આપવામાં આવેલ છે। અને સરકારી અધિકારીને આહવાન કરવામાં આવ્યું છે સાધુ સંતો દ્વારા, સૌ ગૌ ભક્તો અને સનાતનીઓ દ્વારા કે આવનારા સમયમાં જો ગૌવંશ અને ગૌ માતા જ નહીં બચે તો હિન્દુ સમાજ સનાતન સંસ્કૃતિનો અસ્તિત્વ જ નથી રહેવાનો। તો સૌ સનાતની ભાઈઓ બહેનોએ મળીને રાણપુરમાં મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું।